તો દિલ્હી બાદ અમદાવાદની હવા પણ ઝેરી બની છે। અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં AQI 500 ને પાર પહોંચ્યો। ધુમ્મસભર્યા વાતાવરણની વચ્ચે હવાનું પ્રદૂષણ વધ્યું છે। નારોલમાં AQI 571 પહોંચ્યો, જ્યારે જુહાપુરામાં AQI 463 ને પાર પહોંચ્યો। ગુમામાં પણ AQI 449, બોડકદેવમાં 418, કઠવાડામાં 402 અને રખિયાલમાં 404 પહોંચ્યો, જ્યારે ચંદ્રનગરમાં AQI નોંધાયું છે 498, બોપલમાં AQI 394, જ્યારે ઈસરો વિસ્તારમાં 334 અને ગ્યાસપુરમાં 354 AQI નોંધાયું। એટલે કે હવે દિલ્હી જેવું જ પ્રદૂષણનો પ્રકોપ અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદના હવાના પ્રદૂષણમાં પણ સતત વધારો। અહીંયા શિયાળો છે એ તો જવાબદાર છે, પરંતુ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે ખોદકામ હોય તેના લીધે આ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યભરમાં પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે અમદાવાદમાં પણ 400 ને પાર મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયું છે। જુહાપુરાની વાત કરીએ તો 465 AQI નોંધાયું છે, બોડકદેવમાં 418, ચાંદખેડામાં 392, સાથે ચંદ્રનગરમાં 398, જ્યારે CP નગરમાં પણ 453, ઘુમામાં 449 સહિતના વિસ્તારોમાં મોટાભાગનું એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત નોંધાઈ રહ્યું છે। વિઝિબિલિટીમાં ઘટાડો થવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વાયુ પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને લઈને અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં 300 ને પાર તો કેટલાક વિસ્તારોમાં 400 ને પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયેલી નજરે પડી રહી છે, અને જેની અસર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે AQIનું પ્રમાણ વધેલું નજરે પડી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।